ઊંટ અને શિયાળ બે ભાઈબંધ હતા. એક દિવસ ઊંટ બોલ્યું કે, શિયાળ ભાઈ, આજે તો શેરડી ખાવાની ઈચ્છા છે. શિયાળ બોલ્યું, હા, ચાલો, નદીની પેલે પાર એક શેરડીનું ખેતર છે, પણ હું તો પાણીમાં તરી શકતો નથી, તો પછી હું કેવી રીતે શેરડી ખાવા આવી શકું? તું ચિંતા ન કર, હું છું ને, તને લઈ જઈશ નદીની પેલે પાર, ઊંટ ભોળા ભાવથી બોલ્યું. આમ શિયાળ ઊંટના પીઠ પર સવાર થઈને નદી પાર કરવા માંડ્યું. રસ્તામાં શિયાળ બોલ્યું, મને તો ડર લાગે છે, હું પડી જઈશ તો? ઊંટ કહે, ચિંતા ન કર, હું તને પડવા નહીં દઉં. નદી પાર કરતા જ બંને ખેતરમાં ઘેરેથી જઈને જોયું તો ખેતરનો માલિક આરામથી ઊંઘી રહ્યો હતો. ચાલો છાનામાના શેરડી ખાઈ લઈએ, બંને બોલ્યા. ઊંટ શેરડી ખાતું હતું ત્યાં તો શિયાળ બોલ્યું, મારું તો પેટ ભરાઈ ગયું છે, હવે મને ગીત ગાવાનું મન થાય છે. ઊંટે તેને આમ કરવાની ના પાડી, પણ શિયાળ માન્યું નથી અને તેને ગાવા માંડ્યું. તેનો અવાજ સાંભળી ખેતરનો માલિક જાગી ગયો અને બંનેની પાછળ લાકડી લઈને ભાગ્યો. શિયાળ તો જીવ લઈને ભાગ્યું, પણ ઊંટ ભાગી ન શક્યું, તેથી કરીને તેને ખેડૂતનો માર ખાવો પડ્યો. માર ખાઈને પરત ફરેલા ઊંટને જોતા જ શિયાળ બોલ્યું, સોરી, ઊંટભાઈ, ખાધા પછી મને ગાવાની આદત છે. ઊંટભાઈ તો કશું ન બોલ્યા, તેમને ચૂપચાપ શિયાળને પોતાના પીઠ પર બેસાડી લીધું અને નદી પાર કરવા માંડી. નદીની વચ્ચે આવીને ઊંટ બોલ્યું, મને તો આળોટવાની ઈચ્છા થાય છે. શિયાળ બોલ્યું કે, એવું ન કરતા નહીં તો મેં ડૂબી જઈશ. પણ ઊંટભાઈએ તો ધ્યાન આપ્યું નહીં અને પાણીમાં આળોટવા માંડ્યા, જેથી શિયાળભાઈ તો ડૂબવા માંડ્યા. તેમને ડૂબતા જોઈ ઊંટ બોલ્યું, સોરી, શિયાળભાઈ, મને ખાધા પછી આળોટવાની આદત છે. આમ ઊંટે બદલો લઈ લીધો. જે જેવા કર્મ કરે છે તે તેવું જ પામે.